આજે તો છું એવું કે આપણો વારો આવી ગયો તો રોટલા ઘડવાનો. આજે તો બપોર પછી મસ્ત એવા ટાઢા સાંજે બેઠા હતા. નારળિયુમાં વાતાવરણ પણ બહુ મસ્તીનું હતું. પછી તો આપણે મામા મોટા સ્વિમિંગ પુલમાં નથી લઈ જતા ને, એટલે આપણે નાના સ્વિમિંગ પુલમાં નાવા આવતા રહ્યા હતા. મોટર હાલતી હતી ને મસ્તીનું ઠંડુ ઠંડુ પાણી હતું. ઓ ભાઈ, નાઈને ફ્રેશ થઈને અમે પૂગી જતા સીધા શાકને વડલે. અહીંયા અમે આવ્યા હતા માતાજીના દર્શન કરવા ને ભાઈ આનું વાતાવરણ બહુ મસ્ત હતું. મોટો બધી ઓડલો ને એક નંબર ઠંડો ઠંડો પવન આવતો હતો. અહીંયા અમે માતાજીના દર્શન કરી લીધા હતા, હનુમાન બાપાના દર્શન કરી લીધા હતા, શંકર બાપાના દર્શન પણ કરી લીધા હતા ને પછી મામા દેવે પણ દર્શન કરી લીધા હતા. બધામાં દર્શન કરીને મસ્ત ટાઢે સાંજે બેઠા હતા. ઘડીક બેઠા હતા તો મા પણ દર્શન કરીને આવી જતા. પછી તો સાંજ પડતા આપણો વારો આવી ગયો તો સુલે કરવાનો ને આપણે કામકાજ ઉપાડી લીધું તું રોટલા ઘડવાનું. તો ભાઈ તમને અમારા મિની બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.